માતાજીની મેં તમને વાત કરી, એવા એક એક પ્રસંગ છે, એક એક ભગવતીના કે જેને જ્યાં જ્યાં પરચા આપ્યા છે માતાજીએ ત્યાં એની વાતો આજે પણ આપણે કરીએ છીએ. આજ પણ બલુચિસ્તાનમાં જાઓ તો આપણા 51 શક્તિપીઠ, એમાં હિંગળાજમાં આજ પણ પાકિસ્તાનના કોહલાના પહાડની ઉપર માં બિરાજે છે આયા. એવી એક એક જગ તમારા પરચાની વાતો છે. પણ મારે જે વાત કરવી છે તમને ગમે છે એટલા માટે, દુનિયામાં મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાણા, મઠમાં બેઠેલી માં પૂજાણી, પણ આપણી સૌરાષ્ટ્રની ધરતી એવી છે કે સાચો પ્રેમ કર્યો ને એના પાળિયા હજી પૂજાય છે આયા. એની ખાંભીએ શ્રીફળ વધેરાય છે આયા. તો ક્યાં વધેરાય છે? તો છન તમારી સામે ગાવો છે મારે, હજી પડઘા સાંભળાય છે, હજી પોરહા વાળાના પાદરમાં હજી પડઘા વાગે છે. હજી સાંભળી લેજો, આ દુહો પણ એની સાક્ષી પૂરે છે કે પાઘડિયું પચા એમાં એકય આટાળી નહીં, આ તો ઈ ઘોડો ની અહવાર મારી મીટે ભાળ્યો નહીં માંગડા. માંગડા વાળા જેવો સાચો પ્રેમ કરો તો દુનિયા યાદ કરે. પછી હેપી વેલેન્ટાઇન ડે આવે 10 બુકે લઈને આટા મારતા હોય, પ્રેમ ન કહેવાય. એ તો બાના છે યાર. સાચો પ્રેમ તો મોરે મોરો લાગી જાય યાર. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. આ ભગવાને પ્રેમના તાતને બંધાણો છે. કાળિયો ઠાકરે પ્રેમ વગર આવ્યો નથી. મીરાબાઈ ઝેર પીધા ને તઈ ભગવાન મળ્યો છે. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારો ભગવાન આવ્યા. કોરબાઈના મામેરા ભગવાને પૂર્યા. પણ કેટલી પીડા ભોગવી છે તઈ ભગવાન આવ્યા છે. એમ નામ ભગવાન ન આવે. ત્યારે મને યાદ આવે છે શું કીધું માંગડા વાળાના અને પદ્માના પ્રેમમાં કે પદ્મા તારા પ્રેમની વાતો હજી સલકાય છે. એકવાર સરસ મજાનું થોડી વાર લાગી સેટ કરતા, પણ હવે સારું વાગે. ભૈરવનાથ ને એકવાર તાળીઓથી વધાવી લ્યો સાઉન્ડ વાળાને. આ વરસાદ હતો ને એટલે આગુ પાછું પાણી કે સિસ્ટમમાં વહી ગયો હોય, બાકી તો સાઉન્ડ બહુ સારું વાગે. જાગી ભૂતાવન ભૂતની વાતું વડલે થાય છે. ધન ધન ભૂમિ પર અટકણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે. બાપને દીકરાને સમજવાની જરૂર છે આ સમયમાં, અને દીકરાને બાપને સમજવાની જરૂર છે. સાનો મોનો દીકરો કે ખૂણામાં સિગરેટ પીતો સમજી લો, બાપ દીકરાને સમજી નથી ગયો. દીકરાને પ્રેમ કરી લ્યો યાર. એને કહી દો કે મુંજાતો ને ઉતારો, બાપ બેઠો છું, જ્યાં જરૂર પડે ને મને હામી છાતીએ ખેજે, એટલે મને ખબર પડે. આવો એક બાપ અને એક દીકરો. તમે રામાયણ ખોલો તો ખબર પડે. હવારમાં રાજ્યાભિષેક થવાનો હતો અને દશરથે કીધું કે ભરતને ગાદી અને રામને વનવાસ. તો રામે બાયું નથી ચડાવી, એને એમ કીધું કે મારો બાપ બોલે તો મારે જિંદગી ભર કરવાનું હોય, એ તો મારો બાપ છે. દુનિયામાં દાખલા એના દેવાય. હું ઘણી વાર કહું છું કે રામે લક્ષ્મણને કીધું કે જેના જીવનમાં આદર્શ ન હોય, વિવેક ન હોય, એ જીવન મૃત્યુ સમાન છે. આદર્શ વગરનું જીવન વ્યર્થ ગણાય. એટલે લક્ષ્મણે રામને કીધું કે તમારી વાત સાચી છે, આદર્શ ન હોય, વિવેક ન હોય, જીવન વ્યર્થ ગણાય. પણ આદર્શ રાખવામાં, વિવેક રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય, આખું જીવન વ્યર્થ થઈ જાય. એનું શું કરવાનું? એટલે રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો
કે લક્ષ્મણ જેને આદર્શ અને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા, પૂરા થઈ ગયા, એ પૂરા થઈ ગયેલા જીવન, વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા તો મીરાબાઈના જ દેવાય, દાખલા તો હરિચંદ રાજાના દેવાય, અને દાખલા તો ભાઈ ભાઈનો પ્રેમ હોય તો દાખલા તો રામના અને લક્ષ્મણના દેવાય. જેને આદર્શ રાખવામાં, વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કર્યા, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. આપણે દાખલા ઈ જ મહાપુરુષોને આપીએ જેને કઈ ખારું કર્યું છે એના, બાકી દાખલા જેવા તેવાના દેવાય નહીં. હું ઘણી વાર કહું છું, બાયલા થોડા બારવટા કરી શકે, અને બાયલા તમે જોજો, બાયલા છે સમાજમાં, બાયલા પ્રેમય ન કરી શકે, અને ઈ કરે કેવો કરે તમે નક્કી કરી લ્યો, મારે થોડી બોલવાની જરૂર પડે. એના પ્રેમમાં કઈ કાઢવાનું ન, પ્રેમ તો મરદ માણા કરી શકે યાર. માંગડા વાળાએ કીધું તું જીવતો હોઈશ તો આવીશ, બાકી વયો જાઉં ભૂત બનીને જો મળવા ન આવું તો માંગડા વાળો નો કહેવા, પદમાં મારી વાત જોજે. ભૂત બનીને આવ્યો, મર્યા પછી આ મલકમાં ઓલો માંગડો મલકાય છે. મલકાવું એટલે દાંત કાઢવા, એ દુનિયામાં મર્યા પછી કોઈ નો આવે. એ માંગડા વાળો ભૂત બનીને આવ્યો તો પદમાં તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો. અને હવે સાંભળજો, આ બીજા છંદમાં કીધું છે વર્તુ નદીનો કાંઠો, અને ખીમરાને લોડણને યાદ કર્યા. શું કીધું આમાં? વર્તું નદીના કાંઠે નિર્મળગતા જોયા હતા, વળતે દિને મળશું અમે એવા વાયદા કીધા હતા. આવી ઊભી જાય આંગણે કાપી હતી ખીમરાતની, ધન ધન ભૂમિ તો રટતની જ્યાં પ્રેમીઓ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે. આયા બધાય નામે નામે મહેમાન છે લાલપુર થી, અમારે જામનગર મારા બે ભાઈ બંધ હિરેનભાઈ અને હાર્દિકભાઈ ની પણ આયા હાજરી છે. આ જગા ભાઈ એટલા માટે ગાઉં છું, અટાણે 2 કરોડ 5 કરોડ હાટું ભાઈ ભાઈમાં તકલીફ થાય છે, ત્યાં થતી હોય ને બધા પરિવારમાં નથી થતી. અને એક ઓસરીએ રહેતા હોય તો આડી દિવાલું થઈ જાય. આવા જ્યારે બનાવ બને ત્યારે હું આ છંદ કાયમ આ ડાયરાના માધ્યમથી સંભળાવું છું. આનું નામ ભાઈનો પ્રેમ કહેવાય. આ બાજુ અયોધ્યાની ગાદી હતી, અને આ બાજુ પોતાના ભાઈ માટે વનવાસમાં રામ હાલી નીકળ્યા. અને હવે સાંભળજો, રામ વયા ગયા, ત્યાંથી વાત પૂરી નથી થતી. રામની પગની ચાકડીઓ ભરતે ગાદી ઉપર મૂકી દીધી કે જ્યાં સુધી મારો ભાઈ પાછો ન આવે ત્યાં સુધી હું એનો ભાઈ ભરત છું, ગાદી એનો બેહું. ભાઈ વગરનું બેકાર મન કડવું લાગે કાગડા. એટલે આ છંદમાં કીધું, સાંભળજો, આનું નામ ભાઈનો પ્રેમ છે. શું કીધું? રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે. અટાણે તો સાલું ભાઈ કેવા થઈ ગયા, માંગ્યું હોન્ડા નો આપે ને. આ બધાની વાત નથી કરતો, આવા સમાજમાં ઘણા બનાવ છે. તમારે હોન્ડા જોતું હોય, ઈ પાછું એનું સીડી હોન્ડા, ઈ આદમ વખતનું, અને ઈ પાછા બાના કાઢે મારે રીંગ મરડાઈ ગઈ છે. તારી ભલી થાય, તારી રીંગું કાયમ મરડાઈ ગયેલી જ છે યાર. કોઈ દી હારા કામમાં કાયમ નથી આવ્યા, તમે તમારું હોન્ડાય કાયમ નું આવે. પણ આ તો સાહેબ અયોધ્યાની ગાદી, શાસ્ત્રો એમ કહે છે કે લોભિયા માણાના ઘરે જેમ મહેમાન રજળે ને એમ અયોધ્યાની ગાદી રજળતી હતી. રાજા કોણ, રાજા કોને બેહારવા? આનું નામ ભાઈઓનો પ્રેમ છે. ક્યાંક ગાંઠું હોય તો છોડી નાખજો ભાઈઓમાં યાર. હું તો જેને બનાવ બને છે, જે અનુભવ્યા છે એ વાત કરું છું. બધા કુટુંબમાં આવા બનાવ નથી બનતા, અને તમે એ નક્કી કરજો. હું અનુભવ કહું છું, અમને અમારા અનુભવ છે, તમને તમારો ડગો દેશે. આપણે કુટુંબ કરીએ ને, આપણો દીકરો 20 વર્ષનો થાય ને પરણાવાનું ટાણું આવે ને તેથી કુટુંબ ને રિહાવાનું ટાણું આવે, તેથી ત્રાહું મરડીને ઉભા હોય. અમારા જાનમાં નથી આવું. લે આલે આવો તો વધારે સારું, બાકી આ પણવા નીકળ્યો પરણીને પાછો વી આવવાનો, ભૂંડા તમે લાગશો. એમ નહીં,
સાહેબ પ્રેમ કરી લેજો, ક્યાંક જાતું કરી દેજો, કુટુંબમાં જાતું કરી દો, સમાજમાં જાતું કરી દો. અને હું તો એમ કહું છું કે હવે હિન્દુ બનવાની જરૂર છે. તમે આ સમજાય એના માટે, ન સમજાય એને હજારો વંદન, આપણે એને કઈ કહેતાય નથી. પણ તમે આન ઊંચા નીચાના ભેદભાવ જ્ઞાતિના વાડા મૂકી દો. હવે તો સનાતન ધર્મને જીવાડવાનો છે, હવે તો હિન્દુ બનવું છે આપણે. તમે કઈ જ્ઞાતિના, તમે કઈ જ્ઞાતિના, આ બધું કરવાનું એક બાજુ સમજના હોય ને કહું છું, સલાહ આપું છું વગર માગી કે બધું એક બાજુ મૂકી દો. કોઈ ગામડામાં દીકરી પાણી ભરવા નીકળે અને એના બેડાની નીચે એંઢોણી હોય, એ એંઢોણીમાં વાટ કલરના મોતી હોય ને તો એ કાલી એંઢોણી વાઈટ જ દેખાય, પણ કલરના મોતીથી ભરેલી એંઢોણી ઉપર બેડું હોય પાણીનું તો એંઢોણી રૂડી કેટલી લાગે. એમ એક જ્ઞાતિ નહીં, બધી જ્ઞાતિના યુવાનો ભેળા થઈને સારા કામ કરે તો રૂડા કેવા લાગે નક્કી તમે કરી લો. હવે એક બનવાની જરૂર છે. જ્ઞાતિ વાળા મૂકી દેજો, વાળા પાડતા હોય જ્ઞાતિના ઝંડા લઈને ફરતા હોય એના માટે. અને હવે હા પડજો, શાસ્ત્રો એમ કહે છે કે લોભિયાના ઘરે મહેમાન રજળે ને એમ અયોધ્યાની ગાદી રજળતી. પણ ભરત એવું બોલ્યો કે મારા ભાઈ વગર અયોધ્યાની ગાદીઓ હું ન બેહું. આ પ્રેમની વાતો કરી છે. શું કીધું? રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે. આજ્ઞા પિતાની પાળવાઈ વિકટ વનમાં જઈ વસે. એક બાપે કીધું તારે 14 વર્ષનો વનવાસ, આજ્ઞા પિતાની પાળવા વિકટ વનમાં જઈ વસે. રામ નીકળી ગયા. અટાણે તો પ્રજા આમ મોકલી હોય, મારા બેટા આમ નીકળે હોર. આનું નામ દીકરા, આનું નામ બાપનો પ્રેમ છે. સાંભળજો, મારો બાપ કે છે, અરે મારો બાપ કે ને તો મારું ખોળિયું ખાલી કરી દઉં. કારણ કે દીકરાનું અસ્તિત્વ તો બાપ આપે. અને હવે સાંભળજો તમે, દુનિયામાં આપણા દુહા ઘણા માના લખાણા, પણ જેટલું સમર્પણ માનું છે એટલું જ સમર્પણ બાપનું છે. માએ બે આહુડા પાડ્યા હશે તો બાપે બે આહુડા પીધા હશે, બાકી એટલું જ સમર્પણ બાપનું છે. દુનિયામાં જેટલું માં કરે છે એટલું જ બાપ કરે છે. બાપ કઈ જેવું તેવું પાત્ર નથી યાર. સાંભળી લેજો તમે, કોઈ 2 વીઘા વેચી દે, કોઈ 5 વીઘા વેચી દે, એ તો મજબૂરી હોય અને ત્યારે બાપને વીઘા વેચવાના દી આવ્યો હોય. બાકી કોઈ દુનિયાનો બાપ એવો નથી પોતાના દીકરા દીકરી માટે બધું વેચી નાખે. આ નક્કી રાખજો વાત તમે. અને બીજી વાત, કોઈ બાપે એવું કીધું કે મારે 5 દીકરી 2 દીકરા છે તો હવે આ મારાથી બધું પૂરું નહીં પડે, મજૂરી કરતો હોય, મહેનત કરતો હોય, પણ કોઈ દી બાપ એવું નથી બોલ્યો કે હવે મારાથી પૂરું નહીં પડે. છેલ્લા શ્વાસ હાલે ને ત્યાં સુધી આ દેશના બાપે પોતાના સંતાનો માટે ખોળિયા ખાલી કરી દીધા છે. ઈ બાપનું પાત્ર છે યાર. બાપ જેવું તેવું પાત્ર નથી દુનિયામાં યાર. માં આહુડા પાડી લે, આહુડા પાડો એટલે હયું હળવું થઈ જાય. આહુડા પીવા ને, આંસુ ને પીવા તો બહુ અઘરું છે. આ દુનિયાના બાપે આંસુ પીધા છે. અને દશરથ રાજાએ રામને વનવાસ આપ્યો અને આંસુ પીધા છે. ત્યારે આ છંદમાં કીધું છે, એમ નામ નથી આ છંદો દુહા લખાણા. શું કીધું? રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે. આજ્ઞા પિતાની પાળવાજી વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસી સહવાસમાં. આ ત્રણનો ઉલ્લેખ કરી દો. ત્યાગી સુખો વૈભવ તણા. હવે સીતા કોણ હતા? જનક રાજાની દીકરી હતા, વિદેહી હતા સીતા. અયોધ્યા જેવી ગાદી મળી, એને સુખ નથી ભોગ્યું. અટાણે અનુપમા સિરિયલ જોતા જોતા રોહડામાં રોતા હોય, તમારી ભલી થાય તમારી. એ કે અનુપમા દુખી બહુ છે. અનુપમાએ કરોડો રૂપિયા કરી લીધા, આપણે દુખી છીએ યાર. અનુપમાનું દુઃખ તમે ક્યાં ઘરમાં પૂરો? એમને સાંભળજો તમે. આ સીતા ત્યાગી સુખો વૈભવ તણા. સીતા રામને પરણીને આવ્યા પછી સીતાએ સુખ નથી જોયું. વિશ્વામિત્રનો દુહો છે, ઋષિ વિશ્વામિત્રે. આ સમજદાર છો એટલા બધી વાતો તમારી આગળ મૂકું છું. ઋષિ વિશ્વામિત્રે જેના જોયેલા સઘળા જોશ, એ સીતાએ સંતોષ કદી ભાળ્યો નહીં. ખાગડા જનકની દીકરી અયોધ્યાની મહારાણી બનીને જ્યારે જાનકી આવ્યા, એને રામની અરે પોતાના પતિના સુખે સુખી અને પોતાના પતિના દુખે દુખી ભગવતી રામના કેડે હાલતા થઈ ગયા. અટાણે તો લગ્ન કરે 3 મહિના થાય તો મને રાહુલ જોડે નહીં ફાવે. આ એટલા માટે હું રામાયણના દાખલા તમને આપું છું. રામાયણ વાંચો તો ખબર પડે. પછી આપણો પતિ પણવા આવ્યો ને રૂપિયા વાળો હોય, પછી ક્યાંક પાલટી ઉઠી જાય, રૂપિયા ન હોય એટલે શું ઘર ભાંગી નાખવાના? અટાણે આ સમય છે. તેથી તો જાનકી ભેળા આલ્યા છે અને એમ કીધું મારા પતિના દુખે દુખી, એના સુખે સુખી. આનું નામ અર્ધાંગની. આનું નામ પતિનું અડધું અંગ કહેવાય.
આની વાતો દુનિયા દાખલા આના દેવાય છે. પછી 2-3 મહિના થાય ને મને આમ નહીં ફાવે ને મને આમ નહીં ફાવે ને તમને તો ન ફાવે ને તમારું એક્ટિવા અમે જામનગર જોયું એમ નહીં. આ આપણે શીખવાનું છે. આ બહેનો માતાઓ બધા બેઠા છે. આયા દીકરીઓને દીકરાને એવા સંસ્કાર આપો કે સાહેબ એ રામાયણના ગીતાના પાઠ કરે અને આ ઉત્તમ સંતાન જો જોતા હોય તો એ દીકરીના કુખે દીકરી પરણી જાય. અને મને તમને જન્મ દેવા વાળી એ માં જ છે. હું ઘણી વાર બોલું છું કે આપણા ઘરે દીકરાનો જન્મ થાય આપણે પેંડા વેચતા હોય આપણે પાર્ટી કરીએ જે કાંઈ આનંદ કરતા હોય અને દીકરીનો જન્મ થાય મોઢું બગડે તો એને એટલું કહી દેજો કે મને તમને જન્મ દેવા વાળી કોઈની દીકરી છે એ વાત ભૂલાઈ ન જાય. દીકરી દેવો ભાવ અને જેટલું સમર્પણ દીકરીનું દુનિયામાં છે એટલું કદાચ ત્યાગ કોઈ કરી નથી શક્યું આજ દી સુધીમાં. એમાં બધાય લઈ લો તમે. એ ત્યાગ જો કોઈ હોય, ત્યાગનું પાત્ર જો કોઈ હોય તો એ દીકરી જ છે. બાપના ઘરે BMW ફેરવી હોય, મર્સિડીઝ ફેરવી હોય, ઓડી ફેરવી હોય, રેન્જ રોવર ફેરવી હોય, એ દીકરી 22 વર્ષની થઈને પરણી અને હારે જાય ને એટલે બધી ચાવી ભેળી કરીને બાપના ભાઈના હાથમાં આપી દે. એને એમ નથી કીધું કરિયાવરમાં BMW મને રેન્જ રોવર આપી દો. એ હાલતી થઈ જાય, પાછું વળીને જોયું નથી. કંકુવાળા બે હાથ થાપા મારી અને પોતાના ભાઈને એટલું કે કરોડ દિવાળી તારા રાત થપે. હવે સાંભળું જો વાત અહીંથી પૂરી નથી થતી. દીકરી પરણીને વહી જાય, 5 વર્ષ 10 વર્ષ વીતી જાય, 2 ભાઈ હોય 3 ભાઈ હોય, જમીનના ભાગ પડે, પછી એમાં દીકરીની સાઈન જોવે. જમીનના ભાગ પડે, પ્રોપર્ટીના ભાગ પડે એટલે સમાચાર મોકલે. અને પાછી દીકરી રૂપિયા વાળી હોય તો ગાડી લઈને આવે, પૈસા ન હોય તો દીકરી બસમાં બેહીને આવે અને સાઈન કરી અને પાછી વહી જાય. કોઈ દિન એવું નથી કીધું કે આમાં 5 કરોડ આપો તો સાઈન કરું, નકર નહીં કરું. આ ત્યાગ તો દીકરી જ કરી શકે, બાકી કોઈના બાપની તેવડ નથી કે આટલું કોઈ જાતું કરી શકે. યાર દીકરી કરી શકે, આ બીજું કોઈ ન કરી શકે. અને એવી દીકરીઓ જયારે ડાય દીકરી પરણીને હારે જાય ને ત્યારે એના ગીતો અને છંદો લખાતા હતા. અને આવી વાતો છે ત્યારે આમાં કવિએ કીધું કેવી હતી અમારા દેશની દીકરીઓ. શું કીધું આમાં?